જે માવતર જે વડીલો અઢળક સંપત્તિ ઉઘાડા પગે મરચું ને રોટલો ખાઈને મારા ને તમારા માટે અઢળક સંપત્તિ મૂકીને ગયા છે. આજે અણસમજણના કારણે એ સંપત્તિ માટે મારા ને તમારા વ્યવહાર નથી રહ્યા. પણ એ સંપત્તિ એકઠી કરવા માટે એ વડીલોને કેવી તકલીફ પડી હશે. હે એ વડીલોએ કેવી ફરજ બજાવી છે. તારે આ બધું એકઠું થયું હશે. અને મહાપુરુષો તો કહે છે કે માતા પિતા છે ને એ તો આ ધરતી પરનું પ્રગટ સ્વરૂપ છે. જો માતા પિતાને તમે સુખી નહીં કરી શક્યા ને તો આ દુનિયામાં તમને સુખી કરનારું બીજું કોઈ નથી. કદાચ એક શબ્દની અંદર કેરી પડી હોય ને, કદાચ હું ને તમે વિચાર કરીએ એક કેરી લખેલો કદાચ શબ્દ હોય કેરી, તો એ કેરી લખેલો શબ્દ હોય ને તો એને પણ કેરી કહેવાય. અને કેરીનું ચિત્ર હોય ને કોઈ એમ કે આને શું કહેવાય તો એને પણ કેરી કહેવાય. અને ત્રીજું કે ઓરિજિનલ કેરી પડી હોય અને ઓરિજિનલ કેરી કદાચ બટકું ભરીએ તો તરત આમ મોઢું અંબાઈ જાય આપણું. કેમ? કારણ કે એ તો પ્રગટ છે, લખેલી કેરી છે, એમાં જીભ અડાડીએ તો સ્વાદ નહીં આવે. ચિત્ર બનેલી કેરી છે એમાં પણ જીભ અડાડીએ તો સ્વાદ નહીં આવે. પણ ઓરિજિનલ જે કેરી છે ને એને કદાચ જો આપણે બટકું ભરશું તો તરત સ્વાદ આવશે. એમ મહાપુરુષે કહે છે કે ધરતી પરનું ભગવાનનું જો પ્રગટ સ્વરૂપ હોય ને તો એ આપણા માતા પિતા છે. એટલે મહાપુરુષો કહે છે કે માતા પિતાએ જે માતા પિતાના કૃપાથી આ ધરતી ઉપર જન્મ લીધો હોય ને બાપ, વધારે સારું ન જીવાય તો કઈ નહીં, પણ એ માતા પિતાની આંતળી આપણને ઠરે ને એવી તો આપણે જીવી જ લેજો. માતા પિતાની સંપત્તિમાં ભાગ પાડવાની જરૂર નથી. માતા પિતાની સંપત્તિમાં આપણે લાલચ રાખવાની જરૂર નથી. પણ માતા પિતાના આપેલા સંસ્કારોની અંદર જ્યારે આપણું સિંચન થશે ને ત્યારે આપણે પરમાત્મા સુધી પહોંચી શકીશું.